હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત અને એમાં પુનરાવર્તન 1 એનું અભ્યાસ કરશું. પાઠ્યપુસ્તકની અંદર પુનરાવર્તન 1માં જેટલા પ્રશ્નો છે તે બધાય પ્રશ્નો તમારી સ્વાધ્યાય પોથીના પુનરાવર્તન 1માં છે. તો હું તમને આ પુનરાવર્તન 1 સ્વાધ્યાય પોથીની અંદર સમજાવીશ. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીની અંદર પુનરાવર્તન 1 સમજીએ. સ્વાધ્યાય પોથીની અંદર પુનરાવર્તનમ 1 એટલે પુનરાવર્તન 1માં પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલ સંવાદ બે-બેના જૂથમાં બોલો. અહીં તમને સુધીર અને સુધાના બે વિદ્યાર્થીના સંવાદ એટલે બોલચાલ બે-બેના જૂથમાં તમારે બોલવાનું છે. એટલે તમે અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે તે આપણે પહેલાં વાંચી લઈએ. ઉપરના સંવાદમાં સુધીર અને સુધા એમ બે પાત્રો છે. તમે જોઈ શકો છો કે આ સંવાદમાં એક સુધીર છે અને એક સુધા એવા બે પાત્રો છે, એટલે બે વિદ્યાર્થીઓ છે. તમારા વર્ગમાંથી એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સુધીરના શબ્દો બોલે અને બીજો એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સુધાના શબ્દો બોલે, એમ બેના જૂથમાં આ સંવાદ વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીનીઓ શુદ્ધ ઉચ્ચારમાં બોલે. એટલે તમારે આ સંવાદ છે વર્ગમાં બોલવાનું છે, જેમાં વર્ગમાંથી એક વિદ્યાર્થી છે તે સુધીરના જે શબ્દો છે તે બોલશે અને બીજો વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીની એ સુધાના શબ્દો બોલશે. તો આવી રીતે વર્ગમાં બેના જૂથમાં વિદ્યાર્થીઓને આ સંવાદ શુદ્ધ ઉચ્ચારમાં બોલવાનું છે. સુધીરઃ નમસ્કાર. સુધીર છે એ સુધાને પહેલા નમસ્કાર કહે છે. સામે સુધા કહે છે નમસ્કારઃ મહોદય. સુધા કહે છે નમસ્કાર મહોદય. સુધીર કહે છે ભવત્યા નામ કિમ. સુધીર કહે છે તમારું નામ શું છે? સુધા કહે છે મમ નામ સુધા. ભવતા નામ કિમ. મારું નામ સુધા છે, તમારું નામ શું છે? સુધીર કહે છે મમ નામ સુધીરઃ. ભવતી કિમ કરોતિ. સુધીર કહે છે મારું નામ સુધીર છે, તમે શું કરો છો? સુધા કહે છે અહમ અધ્યાપિકા અસ્મિ. ભવાન કિમ કરોતિ. હું અધ્યાપિકા છું, એટલે હું શિક્ષિકા છું, તમે શું કરો છો? સુધીર કહે છે અહમ અપી અધ્યાપક અસ્મિ. સુધીર કહે છે હું પણ એક શિક્ષક છું. તો અહીં તમારે વર્ગમાં વિદ્યાર્થીને સુધીર અને સુધા પાત્ર ભજવીને સુધીર અને સુધારના સંવાદને વર્ગમાં શુદ્ધ ઉચ્ચાર દ્વારા બોલવાનું છે. હવે તમારે પ્રશ્ન નંબર 2 એ જોઈએ. એમાં નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચાર કરો એવું પ્રશ્ન છે. એટલે તમને અહીં શબ્દ આપેલા છે. આ શબ્દોનું તમારા શિક્ષકની ઉપસ્થિતિમાં 3 વાર શુદ્ધ ઉચ્ચારણ કરો. એટલે શિક્ષકની ઉપસ્થિતિમાં તમારે એક વિદ્યાર્થીઓને 3 વાર શુદ્ધ ઉચ્ચાર કરવાનું છે. જેમ કે ચરણો, પ્રણમામઃ, વાગીશ્વરી, શરણ્યા, રુચિરાભરણા, પંકજ, મતિરાસ્તામ અને કુંઠાવિષ હારિણી. એટલે તમારે આ બધાય શબ્દને 3 વાર શુદ્ધ ઉચ્ચાર તમારા શિક્ષકની ઉપસ્થિતિમાં હાજરીમાં કરવાનું છે. પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલ પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરો. એટલે તમારે આ જે 6 પંક્તિઓ આપેલી છે તેને તમારે આરોહ અવરોહ સાથે ગાન કરવાનું છે. આ પંક્તિઓ તમારી વંદના કાવ્યની પંક્તિઓ છે. તો ચાલો આપણે
પાઠ્યપુસ્તકની અંદર આ પંક્તિઓને ગાન કરીએ. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. નાદ બ્રહ્મમય જય વાગીશ્વરી, શરણમ તે ગચ્છામઃ. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, સુરમુનિ વંદિત ચરણા. નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરાભરણા. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરાભરણા. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. હર જડતામ કુરુ બોધિ વિકાસમ, સિત પંકજ તનુ વિમલે. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. લલિત કલામય જ્ઞાન વિભામય, વીણા પુસ્તક ધારિણી. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામઃ. તો હવે તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ પાઠ્યપુસ્તકમાંથી ઉપરની પંક્તિઓનું શુદ્ધ સ્વરે સુંદર રીતે ગાન કરો. તો આપણે અહીં પાઠ્યપુસ્તકમાંથી આ બધી પંક્તિઓનું શુદ્ધ સ્વરે સુંદર ગાન કર્યું. હવે છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો. એટલે તમારે આ સંસ્કૃતનો જે ફકરો આપેલો છે એ ફકરાને તમારે શિક્ષકની હાજરીમાં શુદ્ધ રીતે વાંચન કરવાનું છે. અસ્માકમ ભારત દેશે અનેકાહ નદ્યઃ સંતિ, ગંગા યમુના નર્મદા સાબરમતી ઇત્યાદયઃ. સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. નિધાગે અપી તસ્યા પ્રવાહો ન શુષ્યતિ, સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતી ચ. પ્રયાગે ગંગાયાઃ યમુનાયાશ્વ સંગમઃ ભવતિ. સંગમ સ્થાને સ્નાનેન જના પવિત્રા ભવન્તિ. ધન્યમ ગંગા દર્શનમ, પુણ્યમ ગંગાજલે સ્નાનમ. એટલે અસ્માકમ ભારત દેશ અનેકા નદ્ય સંતિ, એટલે આપણા ભારત દેશમાં અનેક નદીઓ છે. ગંગા યમુના નર્મદા સાબરમતી ઇત્યાદિ. ગંગા યમુના નર્મદા સાબરમતી આદિ. સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ. બધાય નદીઓમાં ગંગા શ્રેષ્ઠ નદી છે. નિધાગે અપી તસ્યા પ્રવાહો ન શુષ્યતિ, ક્યારે પણ તેનું પ્રવાહ શુષ્ક થતું નથી. સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતી ચ. ત્યાં હિમાલયની એક સાગર પણ વહે છે. પ્રયાગે ગંગાયા યમુનાશ્વ સંગમ ભવતી. પ્રયાગમાં ગંગા અને યમુનાનું સંગમ થાય છે. તે સંગમ સ્થાને સ્નાનેન જના પવિત્રા ભવંતી. અને તે સંગમ સ્થાનમાં સ્નાન કરવું લોકો પવિત્ર માને છે. ધન્ય ગંગા દર્શનમ, ગંગાનું દર્શન ધન્ય છે. પુણ્ય ગંગા જલે સ્નાનમ, અને
ગંગાના જલના સ્નાન કરવું લોકો પુણ્ય માને છે. હવે છે પ્રશ્ન નંબર 5. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. આ તમારું જે 3 પ્રશ્ન છે તે જે આ 3 પ્રશ્નો છે તે આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ એટલે પાઠ 3નું છે, જેમાં એકલવ્ય કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ એટલે એકલવ્યને શું શીખવાની ઈચ્છા હતી. તો આપણે લખશું એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ એટલે એકલવ્યને ધનુર્વિદ્યા શીખવાની ઈચ્છા હતી. બીજું, એકલવ્ય ધનુર્વિદ્યાયા અભ્યાસમ કથમ કૃતવાન એટલે એકલવ્ય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા માટે તેને શું કર્યું. તો એકલવ્ય આચરસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિ અર્ચ્યત સ પ્રતિદિનમ મૂર્તિમ અનુમત પ્રાતઃ આરભ્ય સાયકાલમ પર્યંત સ ધનુર્વિદ્યાયા અભ્યાસમ અકરોત એટલે એકલવ્ય છે તે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવે છે અને તે પ્રતિદિન તે મૂર્તિને નમન કરે છે અને સવારથી લઈને સાંજ સુધી તે મૂર્તિ સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. ત્રીજું, એકલવ્ય કુકુરસ્ય મુખમ કથમ અસીવ્યત એટલે એકલવ્યે કેનું મુખ સીવી નાખ્યું હતું એવો પ્રશ્ન છે. તો આપણે લખશું એનું સંસ્કૃતમાં ઉત્તર એકલવ્ય કુકુરસ્ય મુખમ બાણે અસીવ્યત એટલે એકલવ્યે કૂતરાનું મુખ શેના વડે સીવી નાખ્યું હતું. તો એકલવ્યે કૂતરાનું મોઢું છે એ બાણો વડે સીવી નાખ્યું હતું. પ્રશ્ન નંબર 4 છે કે એકલવ્ય અસ્માનમ કિમ શિષ્યતિ એટલે એકલવ્ય આપણને શું શીખવે છે. તો એકલવ્ય અસ્માનમ શિષ્યતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ ઇતિ એટલે એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની પ્રજ્ઞા એટલે બુદ્ધિ રૂપ બનો એવું આપણને એકલવ્ય શીખવે છે. છઠ્ઠું પ્રશ્ન છે, નીચેના વિધાન વાક્યોને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યમાં ફેરવો. એટલે તમને અહીં એક વાક્ય આપેલું છે, કૌંસમાં તમને શબ્દ આપેલા છે કા, અહીં બીજી વાર કા આપેલું છે એટલે આપણને આ વાક્યમાં કાનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આપણે એનું ઉત્તર લખશું. કૌંસમાં આપેલ શબ્દને પહેલાં મૂકશું કા નદ્ય ભારત દેશે પ્રવહંતી. આનો અનુવાદ થાય છે કે ગંગા યમુના સાબરમતી અને નર્મદા નદી ભારત દેશમાં પ્રવહંતી એટલે વહે છે. તો આપણે કઈ નદીઓ ભારત દેશમાં વહે છે. તો આપણે એનું લખશું કા નદ્ય ભારત દેશે પ્રવહંતી અને પ્રશ્નચિહ્ન. બીજું છે ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. ગંગા શ્રેષ્ઠ નદી છે. તો આપણે અહીં પ્રશ્ન બનાવવું છે તો કઈ નદી શ્રેષ્ઠ નદી છે, કઈ નદી શ્રેષ્ઠ નદી છે. તો આપણે ગંગાની જગ્યા કા શબ્દ મૂકશું કા નદી શ્રેષ્ઠા અસ્તિ અને પ્રશ્નચિહ્ન. પેલા કા નદી શ્રેષ્ઠા અસ્તિ અને પ્રશ્નચિહ્ન. તો આ થઈ ગયું પ્રશ્ન વાક્ય. ત્રીજું, ગંગા હિમાલયાત પ્રભવતી. તો અહીં કુતઃ શબ્દનો પ્રયોગ કરવાનો છે. ગંગા હિમાલયમાંથી પ્રભવતી હિમાલયમાંથી વહે છે. તો આપણે અહીં લખશું ગંગા કુતઃ પ્રભવતી. ગંગા ક્યાંથી વહે છે. તો અહીં કુતઃ શબ્દનો પ્રયોગ હિમાલયતની જગ્યા કરશું ગંગા કુતઃ પ્રભવતી અને પ્રશ્નચિહ્ન. ચોથું છે સંગમ સ્થાને સ્નાનેન જના પવિત્રા ભવંતી. અહીં કૃત શબ્દનો પ્રયોગ કરવાનો છે. સંગમ સ્થાને સ્નાનેન જના પવિત્રા ભવંતી એટલે સંગમ સ્થાનમાં સ્નાન કરવું એ લોકો પવિત્ર માને છે. તો આપણે અહીં લખવાનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કયા સ્થાનમાં નાવું લોકો પવિત્ર માને છે. તો આપણે અહીં પ્રશ્ન વાક્ય બનાવશું સંગમ સ્થાનની જગ્યાએ કુત્ર સ્થાનેન જનાઃ પવિત્રા ભવંતી અને પ્રશ્નચિહ્ન. તો
અહીં આ બધા વાક્યોનું આપણે કૌંસમાં આપેલા શબ્દને મૂકીને પ્રશ્ન વાક્ય બનાવ્યા. હવે છે પ્રશ્ન નંબર 7. ચિત્રો જોઈને વાક્યો લખો. અહીં તમારે ચિત્રો જોવાનું છે અને એક વાક્ય લખવાનું છે. આ પુસ્તક સામે આંગળી ચીધીને છોકરો બોલે છે, તો આપણે અહીં લખવાનું કે એતાની પુસ્તકાની. એતાની પુસ્તકાની. અહીં એક કરતાં વધારે પુસ્તકો છે એટલે બહુવચન છે, તો આપણે એતાની, બહુવચનનું રૂપ છે એતાની પુસ્તકાની, એવું આપણે લખશું. એક જ છોકરો છે અને પોતાનો પરિચય આપે છે. અહમ યુવક. અહમ હું યુવક છું, તો આપણે સંસ્કૃતમાં લખશું હું માટે અહમ અને યુવક માટે યુવક. અહમ યુવક. ત્રીજું છે એક છોકરો છત્રી સામે આંગળી ચીધીને બતાવે છે કે આ છત્રી છે, તો આપણે અહીં લખશું એતદ છત્રમ, અહીં પૂર્ણવિરામ. પછી છે એક છોકરો સિંહ સામે આંગળી ચીધીને કહે છે આ વાઘ છે, તો આ માટે એશઃ. એશઃ વાઘ માટે વ્યાઘ્રહ, અને વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણવિરામ એશઃ વ્યાઘ્રહ. એના પછી એક છોકરો મૂર્તિ સામે આંગળી ચીધીને બતાવે છે કે આ મૂર્તિ છે. મૂર્તિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે આપણે અહીં એશઃની જગ્યા તે મૂર્તિ છે તે માટે એશા શબ્દ. એશા મૂર્તિ અને પૂર્ણવિરામ. તો આપણે અહીં વાક્ય લખશું એશા મૂર્તિ. હવે પ્રશ્ન નંબર 8. ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. વાક્યો બનાવવા કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરો. અહીં કૌંસમાં આપેલ છે શબ્દો છે તેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ખેલના ગણમ ગચ્છામ. એક એવું શબ્દ આપેલું છે એટલે આપણે ખેલના ગણમની જગ્યાએ આ કૌંસમાં આપેલા બધા શબ્દોનો પ્રયોગ કરવાનું છે. પેલું આપણે શિવાલયમ, આ એક ખોટું વાક્ય છે, તેની જગ્યાએ આપણે ક્રીડાગણમ આ શબ્દ લખશું. ક્રીડાગણમ. તો આપણે અહીં કૌંસમાં આપેલું પેલું શબ્દ ક્રીડાગણમ અને ગચ્છામ, તો આ પેલું વાક્ય બન્યું. બીજું છે આપણે આ બધાય કૌંસમાં આપેલા શબ્દોની ઉપર આપણે અમની નિશાની કરવાની છે, તો ક્રીડા ગણમ ગચ્છામ. બીજું વાચનાલયમ ગચ્છામ, તો અહીં આપણે અમની નિશાની કરશું. તળાંગમ ગચ્છામ. ચોથું પુષ્પવાટિકામ ગચ્છામ. પાંચમું દેવાલય ગચ્છામ. ક્રીડાગણમ ગચ્છામ એટલે રમતના મેદાનમાં ગચ્છામ એટલે જાવું. વાચનાલયમ ગચ્છામ એટલે જ્યાં લાઇબ્રેરી કાં તો પુસ્તકાલય. ત્રીજું તરંગ તણામમ એટલે આપણે સ્વિમિંગ પુલ કાં તો નાહવા માટે આપણે જ્યાં જઈએ તરંગ તણામ ગચ્છામ. પુષ્પ વાટિકામ એટલે ફૂલોની વાડીમાં જઈએ. પાંચમું દેવાલય એટલે મંદિરમાં જઈએ, એવું એનું અનુવાદ થાય છે. તો અહીં આપણે આ શબ્દોનો પ્રયોગ તો કરશું, પણ એની ઉપર આપણે અમની નિશાની કરવાની. બધાયમાં દેવાલયમ ગચ્છામ, પુષ્પવાટિકામ ગચ્છામ, તરણ તણાગમ ગચ્છામ, વાચનાલયમ ગચ્છામ, ક્રીડાગણમ ગચ્છામ. હવે છે અહીં ભવાન ભવતી જાનાતી કિમ, શું તમે જાણો છો? પંચ પ્રસિદ્ધાની મહાકાવ્યાની સંતિ એટલે 5 મહાકાવ્યો છે આપણા, જેમાં સંસ્કૃતના 5 મહાકાવ્યોમાં પેલું છે રઘુવંશમ, કુમાર સંભવમ, કિરીતાર્જુન્યમ, શિશુપાલવધમ और નેષધીય ચરિતમ ચ. એટલે આ બધા સંસ્કૃતના 5 પ્રસિદ્ધ મહાકાવ્યોના નામ છે. સંસ્કૃત સાહિત્ય પ્રસિદ્ધ મહાકવિ કાલિદાસ, એટલે સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ જે મહાકવિ છે તે કાલિદાસ છે. હવે અતિરિક્ત પ્રશ્નોત્તરણી એટલે અતિરિક્ત જે પ્રશ્નોત્તર છે તે આપણે જોશું. પેલું છે કૌંસમાં આપેલી સૂચના મુજબ નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો. એટલે એમાં પ્રશ્ન નંબર 1 છે
શિક્ષક આન્યતિ. એમાં પુસ્તક શબ્દનું દ્વિતીયાનું રૂપ લખવાનું છે, તો આપણે અહીં પુસ્તક લખીને કરવાનું, એટલે પુસ્તકમ આન્યતિ. શિક્ષક પુસ્તકમ આન્યતિ. બીજું છે બાલા પ્રતિમામ પશ્યંતી, તો આપણે લખશું પ્રતિમા શબ્દનું દ્વિતીયનું રૂપ, તો અહીં જે દ્વિતીયનું રૂપ હતું એવી રીતે પ્રતિમામ કરવું પડશે. બાલા પ્રતિમામ પશ્યંતી એટલે છોકરો છે એ મૂર્તિને જુએ છે. ત્રીજું વયમ ખેલનાગણમ ગચ્છામી. વયમ ખેલનાગણમ અને ક્રીડાગણમનું દ્વિતીયાનું રૂપ આપણે કોઈ પણ રાખી શકીએ, તો આપણે ખેલનાગણમ શબ્દ રાખશું તો એમાં કરીને લખવું પડશે. વયમ ખેલનાગણમ ગચ્છામી. ચોથું વયમ શિવાલયમ ગચ્છામ. અહીં શિવાલયમ. વયમ ગ્રામમ પ્રતિ ગચ્છામ. છઠ્ઠું ત્વમ સ્વગૃહમ ગચ્છસી. સાતમું વિદ્યાલયમ ગમિષ્યંતી. એટલે દ્વિતીય રૂપ કીધું છે એટલે બધાયમાં મમ આવશે. હવે છે નોંધ, ક્રિયાપદનું કર્મ હોય તે શબ્દ હંમેશા દ્વિતીય વિભક્તિમાં આવે છે. ગમ ગચ્છ ધાતુ સાથે જ્યાં જવાનું હોય તે સ્થાનવાચક શબ્દ દ્વિતીય વિભક્તિમાં આવે છે. ગમનું થાય ગચ્છ, આ ગમ ધાતુ છે એનું ગચ્છ થાય છે. અને ક્રિયાપદનું કર્મ હોય તે શબ્દ હંમેશા દ્વિતીય વિભક્તિમાં આવે છે, એટલે દ્વિતીય વિભક્તિ એટલે માં આવશે. પ્રતિ અવયવ સાથે દ્વિતીય વિભક્તિનું રૂપ આવે છે. એમાં અતિરિક્ત પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 2 છે, નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. એટલે તમને અહીં ગુજરાતી વાક્ય આપેલા છે, સંસ્કૃતમાં આપણે કરવાનું છે. પહેલું હું પુસ્તક વાંચું છું, એટલે અહમ પુસ્તકમ પઠામી. બીજું અમે મંદિરે જઈશું, એટલે વયમ દેવાલયમ ગમિષ્યામઃ. ત્રીજું મારા દાદા નદી કિનારે જાય છે. મારા એટલે મમ પિતામહ નદી તટમ ગચ્છતિ. ચોથું તું ચિત્ર દોરે છે, તું એટલે ત્વમ ચિત્રમ લિખસી. પાંચમું કવિ કાવ્ય રચે છે, કવિ કાવ્યમ કરોતિ. છઠ્ઠું અમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ છીએ, વયમ શ્રીમદ ભગવદ્ ગીતામ પઠામહ. સાતમું તે વડલા તરફ જાય છે, સ વટ વૃક્ષમ પ્રતિ ગચ્છતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું પુનરાવર્તન એકના બધાય પ્રશ્નો અહીં પૂરા થાય છે. તમારે આ પુનરાવર્તન 1 પોતાની સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે હોમવર્કમાં લખવાનું છે.